પોતાની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે કરેલી અરજી બાદ લેબર કોન્ટ્રાક્ટર થકી સિનિયર ક્લાર્ક દ્વારા 70,000ની લાંચની માંગણી કરાઈ હોય, જે લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાયા। પોતાની માલિકીની જગ્યામાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે જમીન માલિકીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કઠોર સબ ડિવિઝનની કચેરી ખાતે અરજી કરી હતી, જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના આવેશ પેટે વીજ કંપનીના સિનિયર ક્લાર્ક વર્ગ 3 સંતોષ સોનવણે ફરિયાદ પાસે 70,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપે। ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરાયું છે। લાંચના છટકા દરમિયાન આરોપી સંતોષ સોનવણે આરોપી લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને લાંચની રકમ લેવા મોકલ્યા બાદ આરોપી ભરત સાવલિયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી, જેથી એસીબીએ સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।